પાસે હોબાળો મચી ગયો છે। એક વિડીયો વાયરલ થયો છે જેમાં પાટીદાર નેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયા એક વ્યક્તિને મારતા દેખાઈ રહ્યા છે। એ વ્યક્તિનો વિડીયો પણ સામે આવ્યો છે। એણે પોતાની વ્યથા પણ વ્યક્ત કરી છે કે એને માથું પકડી અને વાળ પકડી મારવામાં આવ્યો। તો પતંગ ખરીદી વખતે કોઈ બોલાચાલી થઈ હતી અને એમાં પોલીસની હાજરીમાં અલ્પેશ કથિરિયા દ્વારા આ યુવાનને મારવામાં આવ્યો હતો। આ વિડીયો વાયરલ થયો છે અને પોલીસની હાજરીમાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હોવાના આરોપ સાથે કોળી સમાજના યુવાનોએ ન્યાયની માંગ કરી છે। ચંદ્રેશ ભાલિયા નામના યુવાન પર આ હાથ ઉગામ્યો હતો અલ્પેશ કથિરિયાએ, જેની માટે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। હવે ત્યાં પીસીઆર હોવા છતાં અને અલ્પેશ કથિરિયાએ મારી ઉપર માર માર્યો, એના ભાઈએ પણ મારી ઉપર માર માર્યો અને ખાલી એનસી ગુનો દાખલ કરેલો છે। મારે એફઆઈઆર ફડાવવાની મારી માંગ છે, એટલે કમિશનર કચેરી અમે મારી માંગ લઈને આવ્યા છીએ અમે। અને પોલીસની પણ એ આગળ એનો હોદ્દો ધરાવતો છે, એટલે મને પોલીસની સામે મને એના નજર સામે 5 થી 6 પીસીઆર ઊભી હતી અને એના નજર સામે મને મારા વાળ પકડીને પીસીઆરમાં મને ધકેલો। 13 તારીખના રોજ અમારા સમાજના યુવાન ઉપર અલ્પેશ કથિરિયા અને એમના ભાઈ દ્વારા જે મારી અને તેમના વાળ પકડીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી છે, એને એક પ્રકારે મારી અને પોલીસ સ્ટેશનમાં જઈ દાદાગીરી કરી, ખુલ્લેઆમ ગાળો બોલી, આવી ઘટના બની છે। તેને લઈને માત્ર ને માત્ર પોલીસ દ્વારા એનસી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। માટે આજે કમિશનર કચેરીએ અમે લોકો મોટી સંખ્યામાં આવી અને ન્યાયની માંગણી માટે આવ્યા છે।